આ તરફ મોરબીના આમરણ નજીક હાઈવે પરનું ડાયવર્ઝન તૂટી ગયું। ડેમી નદીના પાણીના પ્રચંડ પ્રવાહમાં આ ડાયવર્ઝન ધોવાઈ ગયું। ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે જામનગર કચ્છનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ડેમી 3 નદી પર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પુલ નિર્માણની કામગીરી અત્યારે ચાલી રહી છે અને તેના કારણે જ આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જામનગર કચ્છ હાઈવે બંધ થતા ભારે વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી। પીપળિયા 4 રસ્તાથી વાહનોને મોરબી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ડાયવર્ઝન તૂટી જતાની જાણ થતાની સાથે ધારાસભ્ય મેઘજી ચાવડા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સત્વરે કામચલાઉ રસ્તો ચાલુ કરવા માટે સૂચના આપી। જો કે હાલમાં હાઈવે પરના જે નાના વાહનો છે તેની અવરજવર શરૂ કરવામાં આવી છે। મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી જવાના જે બનાવો છે તે સામે આવી રહ્યા છે। તો હાલ આમરણ ગામ નજીક જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જામનગર કચ્છ હાઈવે ઉપર આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું તે જે તૂટી ગયું છે ને હાલ તમે જેના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો। આ જે રોડ છે એ જામનગર અને કચ્છને જોડતો મુખ્ય રોડ છે અને આ જ રોડ ઉપરથી જામનગર તરફ જતા જે વાહનો છે એ આ રોડ ઉપરથી પસાર થતા હોય છે। પરંતુ આ જે રોડ છે તેના ઉપર ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને આમરણ ગામ નજીક જે પુલ બનાવવાની જે કામગીરી ચાલી રહી છે ને ત્યાં એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જે ડાયવર્ઝન ગત રાત્રિના વરસાદના કારણે તૂટી ગયું છે। આ ડાયવર્ઝન જે છે એ જે ડેમી 3 નદી છે તેના ઉપર આ ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું હતું। ડેમી 3 નદીના પ્રવાહના કારણે આ ડાયવર્ઝન તૂટી ગયું છે। હાલ તમે તેના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો, જેના કારણે તમામ જે વાહન વ્યવહાર છે તે બંધ થયો છે। હાલ પૂરતું જે 2 વ્હીલર અને જે 4 વ્હીલર જે વાહનો છે જે ગાડીઓ છે તેને આ નવા બની રહેલા જે બ્રિજ છે તેના ઉપરથી જે પસાર કરવામાં સાવચેતીપૂર્વક આવી રહ્યા છે અને જે ભારે વાહનો છે તેને રોડ ઉપર જ થંભાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનોના જે થપ્પા છે તે લાગ્યા છે। આ જે ડાયવર્ઝન છે આ જે રોડ છે એ રોડની વાત કરીએ તો આ રોડ અતિ મહત્વનો ગણાય છે મોરબી માટે અને તેમજ જે જામનગર છે તેના માટે પણ આ જે રોડ છે એ મહત્વનો ગણવામાં આવે છે। આ રોડ ઉપરથી ભારે જે વાહનો છે તે પસાર થતા હોય છે। નવલખી બંદર ઉપરથી જે ટ્રકોની અવરજવર થતી હોય છે તે પણ મોટા ભાગે આ રોડ ઉપરથી થતી હોય છે। તો મોરબી જે છે એક સિરામિક નગરી છે અને આ સિરામિક નગરીમાં જે પ્રોપેન ગેસનો જે વપરાશ કરવામાં આવે છે તે પ્રોપેન ગેસ પણ જામનગરથી આવે છે અને તેના ટેન્કરો પણ આ જ રોડ ઉપરથી પસાર થતા હોય છે। પરંતુ આ જે ડાયવર્ઝન છે એ તૂટી જવાના કારણે તમામ જે જામનગર ને કચ્છને જોડતો જે વાહન વ્યવહાર છે તે બંધ થયો છે। આ ગેસના ટેન્કરો જે છે તેને પણ રોડ ઉપર થંભાવી દેવાની ફરજ પડી છે। એટલે ક્યાંક ને ક્યાંક મોરબી સિરામિક ઉદ્યોગને જે મળતો જે પ્રોપેન ગેસ છે તેને મળવામાં પણ વિલંબ થશે અને હાલ પૂરતો જે વાહન વ્યવહાર છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। આ જે ડાયવર્ઝન પૂર્ણ કાર્યરત કરવામાં આવશે અને ડાયવર્ઝન યોગ્ય વાહન વ્યવહાર ચાલી શકે તેવું કરવામાં આવ્યા બાદ જ આ રોડ ઉપરથી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવશે તેવી જે માહિતી છે તે મળી રહી છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।